તો ચેપ્ટર 10 પછી આપણે હવે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરી દઈએ. ચેપ્ટર નંબર 11 છે ત્રિપરિમાણીય ભૂમિતિ. તો બેઝિક કન્સેપ્ટ છે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છીએ અને થોડો ઘણો અભ્યાસ આપણે 10th ચેપ્ટરમાં બી કર્યો. ઓકે, સદિશ સાથે જોડાયેલું ત્રિપરિમાણીય ભૂમિતિ. હવે અહીંયા આગળ આપણે શું અભ્યાસ કરવાનો છે એ જોઈએ. એ પહેલા આનું વેઇટેજ જોઈ લઈએ કે ભાઈ 8 માર્ક્સનું વેઇટેજ છે. આમ જોવા જાવ તો ચેપ્ટર 10 અને 11 બંને થઈને એક આખું યુનિટ બને છે અને 8 + 8 એટલે 16 માર્ક્સનું યુનિટ છે. તો માઇનોર અંદર ચેન્જીસ થઈ શકે. એટલે કે જે અહીંયા તમને આ બ્લુ પ્રિન્ટ આપવામાં આવી છે, 3 માર્ક્સનો MCQ આવશે, એક ક્વેશ્ચન છે 2 માર્ક્સનો આવશે અને એક ક્વેશ્ચન છે 3 માર્ક્સનો. તેમાં કોઈ માઇનોર ચેન્જીસ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગે તો સેમ પેટર્ન જ રહે છે. થોડો ઘણો ચેન્જીસ હોય છે પેપરમાં, પેપર સ્ટાઇલ પ્રમાણે. તો હવે આપણે અહીંયા આગળ ચેપ્ટરમાં આગળ વધીએ. તો ચેપ્ટરમાં મુખ્યત્વે આપણે બે વસ્તુઓ છે કે એક રેખા વિશે ભણવાનું છે, રેખા અને બીજું સમતલ. આ બંને શબ્દો છે, આ બંને સંકલ્પનાઓ જે છે, ઓકે, એમના સમીકરણ, એમની સાથે જોડાયેલા અલગ અલગ સૂત્રો, ખૂણો કેટલો બનાવે છે, બંને બે રેખા હોય તો ખૂણો કેટલો બનાવે છે, બે સમતલ છે તો ખૂણો કેટલો બનાવે છે. ઓકે, અલગ અલગ પ્રકારની આવી માહિતીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આખા ચેપ્ટરમાં ખાસ તો બે વસ્તુઓ રહેલી છે, રેખા અને સમતલ. હવે સ્ટાર્ટિંગ જે આપણે કરશું અહીંયા, તો એ સ્ટાર્ટિંગનો ટોપિક છે એ થોડું રિવિઝનનો ટોપિક, એટલે કે આપણો 10th નો ચેપ્ટર નંબર 10th નો ટોપિક છે કે દિક ગુણોત્તર અથવા તો દિક કોસાઇન. પહેલા તો ત્યાં આપણે કોઈ બી સદિશ માટે દિક કોસાઇન ભણી ગયા હતા. તો અહીંયા આપણે કોઈ બી રેખા છે કે એની દિક કોસાઇન ભણવાની છે. તો એની માટે જો કોઈ રેખા હોય કે જેને યામાક્ષો છે આપણી x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણા છે આલ્ફા, બીટા અને ગામા લઈ લઈએ અને એની એક આકૃતિમાં દર્શાવી દઈએ આ રીતે કંઈક આપણે. તો અહીંયા જુઓ, એક રેખા છે L, આ કેપિટલ L રેખા છે. ઓકે, જેને x અક્ષ છે કે જેની ધન દિશા સાથે બનાવેલો ખૂણો છે એ આલ્ફા છે, આ લીધો છે. પછી y અક્ષ એની સાથે બીટા અને z અક્ષ તેની સાથે ગામા છે. તો દિક કોસાઇન છે શું થશે? તો એની દિક કોસાઇન છે cos આલ્ફા, cos બીટા અને cos ગામા થશે, જેને આપણે L, M અને N વડે પણ દર્શાવીએ છીએ. તો L = cos આલ્ફા, M = cos બીટા અને N = cos ગામા. તો આ રીતે રેખાની દિક કોસાઇન થઈ જશે. હવે દિક કોસાઇન માટે આપણે એક રિલેશન ભણી ગયા છે કે ભાઈ cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા = 1 થાય છે. તેથી અહીં આપણે L² પ્લસ M² પ્લસ N² = શું લખી શકીએ? 1. તો દિક કોસાઇન માટે આપણે એક આ પરિણામ પણ ભણી ગયા છીએ. હવે દિક ગુણોત્તર. હવે જે દિક કોસાઇન છે આપણી, ઓકે, L, M અને N, તો આની સાથે સમપ્રમાણમાં હોય તેવી 3 સંખ્યાઓ. તો એવી 3 સંખ્યાઓ હું ધારી લઉં. A, B અને C છે કે સમપ્રમાણમાં છે. ઓકે, તો આ A, B, C જે સંખ્યાઓ છે એને કહેવામાં આવે છે દિક ગુણોત્તર. તો તેથી હું અહીંયા આવું લખી શકું કે L/A = M/B = N/C. તો આ ત્રણેય ગુણોત્તર કેવો રહેશે? સરખો. તો કોઈક એક આ ગુણોત્તર છે એના બરાબર આપણે ધારી લઈએ કે કોઈ એક શૂન્યેતર સંખ્યા હશે. ઓકે, K belongs to R, પરંતુ K does not equals to 0. 0 સિવાયની કોઈ બી એક સંખ્યા હશે. તો આ રીતે આપણે A, B, C છે કે જેને એની 3 દિક ગુણોત્તર કહી શકીએ. ઓકે, દિક કોસાઇન ના તેના દિક ગુણોત્તર. તો અહીંયા L, M અને N છે એ દિક કોસાઇન છે અને A, B, C છે એ શું છે? દિક ગુણોત્તર છે. ઓકે, હવે આ રિલેશનનો આપણે ઉપયોગ કરીને અહીંયા આગળ સાદુરૂપમાં નથી જતા, પરંતુ L = જો આપણે મેળવવું તો L = તમે મેળવી શકો +/- A/√A² + B² + C². M = +/- B/
a square plus b square plus c square અને n equals to plus or minus c upon under root a square plus b square plus c square. ક્લિયર? તો આ રીતે તમે જો દિક ગુણોત્તર હોય તમારી પાસે abc, ઓકે, દિક ગુણોત્તર જો હોય તો એની મદદથી તમે દિક કોસાઇન છે મેળવી શકો છો. ઓકે, સૂત્ર ક્લિયર છે કે ભાઈ પહેલી સંખ્યા છે પેલો દિક ગુણોત્તર કયો છે a છે તો a upon under root a square plus b square plus c square એટલે શું મળશે આપણને l, એટલે કે cos આલ્ફા નું મૂલ્ય મળશે. એ રીતે cos બીટા એ રીતે cos ગામા. ક્લિયર? તો આ છે દિક ગુણોત્તર અહીંયા. ચલો નેક્સ્ટ ટોપિક છે આપણો બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. તો ત્રિપરિમાણીય ભૂમિતિ અહીંયા કોઈ એક લઈ લઉં. ચલો x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો અહીંયા સમતલમાં ત્રિપરિમાણીય અવકાશમાં ધારો કે બે બિંદુઓ છે a અને b. તો a ના યામ છે x1, y1 અને z1. b ના યામ છે x2, y2 અને z2. તો આ જે રેખા બનશે અહીંયા આગળ a અને b માંથી પસાર થતી રેખા ની દિક કોસાઇન છે આપણે કેવી રીતે મેળવી શકીએ? તો રેખા AB ની દિક કોસાઇન અનુક્રમે ચલો પહેલી જશે x2 minus x1 upon AB. AB એટલે A અને B બિંદુ વચ્ચેનું અંતર. પછી y2 minus y1 છેદમાં AB. પછી z2 minus z1 છેદમાં AB. જ્યાં AB તો અંતર સૂત્રની મદદથી મેળવી શકીએ આપણે. AB બરાબર સિમ્પલ આપણું અંતર સૂત્ર શું છે ભાઈ? વર્ગમૂળમાં x યામોની બાદબાકીનો વર્ગ x1 minus x2 નો વર્ગ પ્લસ y1 minus y2 નો વર્ગ પ્લસ z1 minus z2 નો વર્ગ. ક્લિયર? તો આ AB મેળવી શકો છો તમે. તો આ રીતે સિમ્પલ આપણે દિક કોસાઇન છે મેળવી શકીએ છીએ. હવે અહીંયા હું લખીશ જ્યાં x2 minus x1 y2 minus y1 અને z2 minus z1 એ દિક ગુણોત્તર દર્શાવે છે. દિક ગુણોત્તર દર્શાવે છે. ક્લિયર? ઓકે, તો હવે જુઓ અહીંયા આગળ એક નોંધ લખાવું છું કે જે સમરેખ સાબિત કરવા માટે તમને અલગ અલગ સમરેખ છે કોઈ બી બિંદુઓને ત્રણ બિંદુ આપેલા હોય તો સમરેખ એને તમે ઘણી બધી રીતે સાબિત કરી શકો છો. ઓકે, 10th ચેપ્ટરમાં બી આપણે એને ઘણી અલગ અલગ રીતે સાબિત કર્યું હતું. તો અહીંયા બી તમે દિક ગુણોત્તરની મદદથી સાબિત કરી શકો. તો જો બિંદુઓ ત્રણ લઈ લઈએ આપણે a x1 y1 z1, b x2 y2 z2 અને c x3 y3 z3 સમરેખ હોય તો અહીંયા કોઈ બી બે રેખાના દિક ગુણોત્તર લઈ લો. એટલે કે કાં તો AB રેખા AB અને રેખા BC ના દિક ગુણોત્તર લઈ લો. ઓકે, તો રેખા AB અને રેખા BC અથવા તો કોઈ બી બે રેખા, ઓકે, કોઈ પણ બે રેખા પરંતુ ABC માંથી પસાર થતી હોય એવી, ત્રણેયમાંથી પસાર થતી હોય એવી કોઈ પણ બે રેખા ના દિક ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? તો રેખા AB ના દિક ગુણોત્તર મેળવી લો, BC ના દિક ગુણોત્તર મેળવી લો અને એનો ગુણોત્તર પાછો અનુરૂપ દિક ગુણોત્તર છે એનો ગુણોત્તર લેશો તો એ સમાન થવો જોઈએ. તો આપણે કહી શકશું કે એ સમરેખ છે. ક્લિયર? તો દાખલાઓ પણ છે આપણે જોશું.
તો હવે પહેલી એક્સરસાઇઝ આપણી છે બસ એટલી ડિટેલિંગ ઉપર એટલી થિયરી ઉપર આધારિત છે. તો આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં સ્ટાર્ટિંગ કરીએ ક્વેશ્ચન્સ જોતા જઈએ. ચલો અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે. જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 135 45 માપનો ખૂણો બનાવે તો તેની દિક્ કોસાઇન મેળવવું. ઇઝી ક્વેશ્ચન છે, સોલ્વ કરીએ આપણે. ચલો x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલા ખૂણાઓ આપી દીધા છે. તો પહેલા ધારી લો, ધારો કે આલ્ફા બીટા અને ગામા એ રેખાએ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે બનાવેલ ખૂણાઓ છે. તેથી આલ્ફા બરાબર 90, બીટા બરાબર 135 જે રકમ આપ્યું છે આપણને, અને ગામા બરાબર 45. તેથી દિક્ કોસાઇન cos alpha equals to cos 90. ચલો cos 90 એટલે શું થશે? 0. પછી cos બીટા એટલે કે cos સિમ્પલ, અહીંયા આપણે મૂલ્ય જ મૂકતા જવાના છે. cos 35, cos 35 છે આપણે લખી શકીએ 90 પ્લસ 45 અથવા તો 180 માઇનસ 45 પણ લખી શકો છો. તો આમ કરવાથી આપણને મળશે માઇનસ sin 45. 90 પ્લસ એટલે બીજા ચરણમાં જશે, બીજા ચરણમાં tan નું cos નું મૂલ્ય છે ઋણ હોય અને વિધિ બદલાઈ જશે એટલા માટે માઇનસ sin 45 થશે. તો sin 45 એટલે 1/√2. તો આ થાય છે cos બીટા. અહીંયા 0 હતું એક મૂલ્ય. અને હવે cos ગામા. cos ગામા એટલે cos 45. ચલો એ તો 1/√2 થશે. તો તેથી માગેલ રેખાની દિક્ કોસાઇન શું થશે? 0 માઇનસ 1/√2 અને 1/√2 થાય છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન. યામાક્ષો સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્ કોસાઇન મેળવો. સેમ આ ક્વેશ્ચન છે આપણે ચેપ્ટર 10 માં લાસ્ટ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન જોયેલો છે. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ ધારી લો કે ત્રણ એક્સો સાથે બનાવેલો ખૂણો થીટા છે. ઓકે, તો આલ્ફા બીટા અને ગામા ત્રણેયનું મૂલ્ય થીટા થશે. પછી આપણો રિલેશન છે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇક્વલ્સ ટુ 1. એનો યુઝ કરીને તમે થીટા મેળવી લો. ઓકે, એટલે તમને પ્લસ ઓર માઇનસ 1/√3 મળશે. ત્રણેયના મૂલ્ય છે પ્લસ ઓર માઇનસ 1/√3 મળશે. ઇઝી ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરાવું. જો રેખાના દિક્ ગુણોત્તર -18, 12 અને -4 હોય તો તેની દિક્ કોસાઇન મેળવો. ચલો પ્રચલિત સંકેત પ્રમાણે અહીં દિક્ ગુણોત્તર રેખાના દિક્ ગુણોત્તર a બરાબર -18, b બરાબર 12 અને c બરાબર -4 છે. જો L, M અને N દિક્ કોસાઇન હોય તો L બરાબર a/√a² પ્લસ b² પ્લસ c² થશે. ચલો મૂલ્ય મૂકી દઉં. એનું મૂલ્ય છે -18 છેદમાં અંડરરૂટ ચલો -18 નો સ્ક્વેર પ્લસ 12 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ. આપણે સાદુરૂપ આપતા જઈએ તો -18 છેદમાં અંડરરૂટ. ચલો અહીંયા થશે 324 પ્લસ 144
પ્લસ 16 તો -18 ના છેદમાં વર્ગમૂળમાં ચલો 324 વત્તા 144 વત્તા 16 તો અહીં આપણે સરવાળો કરશું તો આપણને મળશે 484. હવે 484 છે એનું સ્ક્વેર રૂટ શું થાય તો કે ભાઈ 22 થશે તો અહીંયા 22 આવી જશે તો આપણને ભાગ ઉડતા અહીંયા L equals to ભાગ ઉડાડી દઈશું, 2 વડે ભાગ ચાલશે, અહીંયા 9 દુ 18, અહીંયા 11 દુ 22 તો -9 ના છેદમાં 11 તો આપણને પહેલો દિક કોસાઇન મળી. ચલો તો હવે m બરાબર તો એ થાય છે b/√a² પ્લસ b² પ્લસ c². હવે √a² પ્લસ b² પ્લસ c² નું તો સાદુરૂપ શું આવશે? 22 આવશે. તો સીધું મૂલ્ય મૂકી દઈએ આપણે. b બરાબર 12 તો 12 ના છેદમાં 22 એટલે 2 વડે ભાગ ફરીથી ઉડી જશે, 6 ના છેદમાં 11 થઈ જશે અને n equals to તો એ થશે c/√a² પ્લસ b² પ્લસ c². તો c નું મૂલ્ય છે -4 અને √a² પ્લસ b² પ્લસ c² નું મૂલ્ય મળશે આપણને 22. તો અહીંયા બી 2 વડે ભાગ ચલાવી દઈએ તો -2 ના છેદમાં 11 તો આપણને દિક કોસાઇન તેથી માંગેલ રેખાની દિક કોસાઇન શું મળે છે? -9 ના છેદમાં 11, 6 ના છેદમાં 11 અને -2 ના છેદમાં 11 થાય છે. તો આન્સર એનો. ચલો નેક્સ્ટ, સાબિત કરો કે આ બિંદુઓ છે સમરેખ છે. તો આપણે એક નોંધ જોઈ હતી, સમરેખ સાબિત કરવા માટે શું કરશું? ઓકે, અને આ એક્ઝામ્પલ નંબર 5 પણ છે કે જે આના રિલેટેડ છે. તો આપણે એને સાબિત કરીએ. ચલો ફોર્થ ક્વેશ્ચન. ચલો પહેલું તો હું બિંદુઓને ધારી લઉં. ધારો કે A 2 3 4 પછી B -1 -2 1 અને C 5 8 7 છે. તો હવે આપણે પહેલું કામ કરીએ, રેખા AB ના દિક ગુણોત્તર. કોઈ બી બે રેખા લઈને એના દિક ગુણોત્તર મેળવી લઈએ. તો દિક ગુણોત્તર શું મળશે આપણને? x2 - x1 કરેલી દિક ગુણોત્તર થશે. એનો મતલબ કે -1 -2 પછી -2 -3 1 -4 એટલે કે સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળશે? -3, -5, -3 થશે. ચલો હવે રેખા BC નો દિક ગુણોત્તર મેળવી લઈએ. ના દિક ગુણોત્તર તો 5 - -1, 8 - -2, 7 - 1 એટલે કે ચલો અહીંયા આગળ 6 થઈ જશે, અહીંયા થશે માઇનસ પ્લસ એટલે 10 થઈ જશે, અહીંયા થશે 6 થશે. અહીં રેખા AB અને રેખા BC ના દિક ગુણોત્તરો સમપ્રમાણમાં છે. એટલે કે -3/6 equals to -5/10 equals to -3/6. જો તો 1/2 -1/2 -1/2 -1/2 મળશે. ઓકે થાય છે. તેથી આપેલ બિંદુઓ કેવા છે? સમરેખ છે, સાબિત થાય છે. ખાલી માત્ર તમારે આ દિક ગુણોત્તરનો ગુણોત્તર સમપ્રમાણમાં સાબિત કરી દેવાનો છે. તો આ સિમ્પલ રીતે દિક ગુણોત્તરની મદદથી આપણે સાબિત કરી શકીએ છીએ. હવે લાસ્ટ ક્વેશ્ચન નંબર 5. તો 3 શિરોબિંદુ આપી દીધા છે. ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન મેળવો.
તો આ ક્વેશ્ચનમાં આપણે શું કરીએ જોઈએ. હવે આ ક્વેશ્ચનમાં આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇનનો કોન્સેપ્ટનો યુઝ કરશું આપણે. તો પહેલા ધારી લઈએ, ધારો કે A 3 5 -4, B -1 1 2, C -5 -5 -2 છે. એટલે ત્રિકોણ ABC માટે A B અને C શિરોબિંદુ આપણે ધારી લીધા. હવે આપણે શું કરીએ, એની બાજુઓ છે કઈ કઈ થશે, AB BC અને AC અથવા CA કોઈ બી લખી શકો તમે. તો એની આપણે દિક કોસાઇન મેળવવા. ચલો સૌપ્રથમ આપણે બાજુ AB છે એની દિક કોસાઇન મેળવવા માટે AB એટલે A અને B વચ્ચેનું અંતર મેળવી લો, કારણ કે એ વારંવાર આપણને જરૂર પડશે. તો અહીંયા 3 - -1 એટલે +1 થઈ જશે, નો વર્ગ, 5 - 1 નો સ્ક્વેર પ્લસ -4 - 2 નો સ્ક્વેર. તો અહીંયા આપણે સાદુરૂપ આપતા જઈએ. ચલો 3 + 1 એટલે 4, 4 નો વર્ગ 16 થશે, પ્લસ 5 - 1 એટલે 4, 4 નો વર્ગ 16 થશે, પ્લસ -4 - 2 એટલે -6, -6 નો વર્ગ થશે 36. ચલો અહીંયા થશે 16 ને 16 32, 36 વત્તા 32, તો આ સરવાળો થશે 68. 68 છે ને આપણે લખી શકીએ 4 × 17, એટલે વર્ગમૂળ કાઢતા આપણને મળશે AB બરાબર 2√17. રાઈટ. તો હવે ચલો બાજુ AB ની દિક કોસાઇન. તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરી નાખીએ. -1 - 3 છેદમાં અંડરરૂટ, ઓકે, એટલે કે AB અથવા તો અંડરરૂટ તમે A² + B² + C² લખી શકો, અથવા તો AB સીધું જ લખી શકીએ આપણે. તો એ બંને વચ્ચેનું અંતર AB. તો AB છે આપણને શું મળી ગયું છે, સીધું જ મૂકી દઉં, 2√17, 1 - 5 upon 2√17, 2 - -4 upon 2√17. એટલે કે ચલો અહીંયા થશે -4 upon 2√17, -4 upon 2√17, અને અહીંયા માઇનસ પ્લસ થઈ જશે, 4 ને 2 6 છેદમાં 2√17. એટલે કે ચલો આ ગુલાડી દઈશ તો અહીંયા શું થશે, -2/√17, અહીંયા બી -2/√17, અને અહીંયા થશે 3/√17. તો આ થઈ ગઈ બાજુ AB ની દિક કોસાઇન. ઓકે, પહેલાનો આન્સર. હવે આવી રીતે તમારે BC બાજુ, ઓકે, સેમ છે, તમારે હવે જાતે કરવાનું છે. તો BC મેળવી લો એની માટે, ઓકે, અને પછી CA માટે અથવા AC માટે. ઓકે, તો આ બંને કેલ્ક્યુલેશન છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રેખાઓથી સ્ટાર્ટ કરશું. ઓકે, રેખાના બેઝિક કન્સેપ્ટ, રેખાઓના અલગ અલગ સમીકરણ, એના સ્વરૂપો. તો ત્યાંથી હવે આપણો મેઇન પોર્શન સ્ટાર્ટ થશે. અને હવે આજનું હોમવર્ક તમારું છે ઉદાહરણ 1 થી 5 અને 11.1 પહેલી એક્સરસાઇઝ છે હોલ.